So, hello my dear student, how are you? Welcome to your beautiful channel Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. So, આજે બેટા ચેપ્ટર નંબર 6 ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શનમાં આપણે ડિસ્કશન કરવા જઈ રહ્યા છીએ ગ્રોથ ઓફ કરંટ ઇન LR સર્કિટ, એટલે કે આપણી પાસે એક ઇન્ડક્ટર અને અવરોધવાળી સર્કિટ આપેલી હશે, એમાં કરંટનો ગ્રોથ એટલે કે કરંટ વધે છે કેવી રીતના એના વિશે આપણે ડિસ્કશન કરવાના છીએ. ઓકે, તો ચાલો તમે અને હું સાથે મળીને બેટા સ્ટાર્ટ કરીએ. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, જુઓ અહીંયા કે RL સર્કિટમાં LR પરિપથ એટલે કે LR પરિપથ આપણે આપેલો છે. જો અહીંયા એકચ્યુઅલમાં બેટા આપણે બે કન્સેપ્ટ શીખેલા તને યાદ હોય તો સર કયા બે કન્સેપ્ટ? જો આપણી પાસે એક ઇન્ડક્ટર હોય અને ઇન્ડક્ટરમાંથી એટલે કે બેટરીમાંથી વહેતો પ્રવાહ જો વધતો હશે તો ઇન્ડક્ટર વિરુદ્ધ દિશામાં પ્રેરિત પ્રવાહને કરશે, અને જો પ્રવાહ બેટા ઘટતો હશે તો પ્રવાહની દિશામાં જ એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. આ બે કોન્સેપ્ટ આપણે જોયેલા. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તો જો અહીંયા બેટા એકચ્યુઅલમાં અહીંયા શું થાય છે તે સમજ. જ્યારે L એટલે કે ઇન્ડક્ટર અને અવરોધ R ને શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બે કન્ડિશન. એમાં પહેલી કન્ડિશન છે બેટા જ્યારે આપણે સ્વિચ ક્લોઝડ કરીએ છીએ. સ્વિચ ક્લોઝડ કરીએ એટલે એનો મિનિંગ શું થાય કે જ્યારે બેટા આપણે સ્વિચ બંધ કરીએ ત્યારે આપણો પ્રવાહ છે તે ક્યાંથી ક્યાં વહે છે? શૂન્યથી મહત્તમ વહે છે. એટલે કે આપણો જે પ્રવાહ છે એ વધે છે સમયની સાથે. સમયની સાથે શું થાય છે બેટા? વધે છે. એટલે જો તું આને આમ દર્શાવી શકે કે જ્યારે t બરાબર 0 ત્યારે પ્રવાહ પણ 0 હતો, અને જ્યારે t બરાબર ઇન્ફિનિટી એટલે બેટા કે તારો પ્રવાહ આ સમયે અનંત એટલે કે ફૂલ થઈ ગયો, બરાબર, મહત્તમ પ્રવાહ આમાંથી પસાર થઈ ગયો. મહત્તમ પ્રવાહને હંમેશા આપણે I0 થી દર્શાવીશું, આ ધ્યાનમાં રાખજે. સર્કિટમાંથી મહત્તમ પ્રવાહ બેટા આપણે કેટલો લઈએ છીએ? મહત્તમ પ્રવાહ I0. ઇઝ ઇટ ક્લિયર? તો t બરાબર અનંત સમયે પ્રવાહ કેટલો હશે બેટા? I0 E0/R. આને બેટા આપણે સ્થાયી અવસ્થા એટલે કે સ્ટેડી સ્ટેટ કન્ડિશન પણ તમે આને કહી શકો. ઇઝ ઇટ ક્લિયર? પણ બેટા આ બંને કેસમાં ઇન્ડક્ટરનો કોઈ રોલ નથી. ઇન્ડક્ટર ક્યારે માર્કેટમાં આવે છે? તો જ્યારે તમારો પ્રવાહ બેટા 0 થી અનંત એટલે કે કોઈ પણ સમયે t ત્યારે તારો પ્રવાહ I, બરાબર, ત્યારે પ્રવાહ માર્કેટમાં આવશે, ત્યારે ઇન્ડક્ટર માર્કેટમાં આવશે. એટલે ઇન્ડક્ટરનો આપણે યુઝ કરતા શીખીશું. બાકી 0 શરૂઆતના સમયમાં પણ ઇન્ડક્ટરનું કોઈ કામ નથી, અને પ્રવાહ મહત્તમ થઈ જશે ત્યારે પણ કોઈ ઇન્ડક્ટરનું કામ નથી. કારણ સમજાવો સર. બોલ, મેં તને સમજાવેલું કે ઇન્ડક્ટરમાં પ્રવાહ ક્યારે વહે? તો ઇન્ડક્ટરમાં પ્રવાહ ક્યારે પ્રેરિત થાય? તો ત્યારે પ્રેરિત થાય કે જ્યારે બેટરીમાંથી નીકળતો વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલાતો હોય. સમય સાથે બદલાતો હોય. પણ બેટા આ બંને કેસમાં, આ કેસ અને આ કેસમાં પ્રવાહ સમય સાથે બદલાતો નથી. અરે શરૂઆતમાં અચળ કોન્સ્ટન્ટ થઈ ગયો 0, અને અનંત સમય મેક્સિમમ એ પણ કોન્સ્ટન્ટ થઈ ગયો, સ્થાયી થઈ ગયો. તો સ્થાયી પ્રવાહ થોડી બદલાવાનો બેટા. પ્રવાહ બદલાશે ક્યારે બેટા? જ્યારે પ્રવાહ 0 થી મહત્તમ થાય છે. તો એ બેની વચ્ચેનો સમયગાળો કે જ્યાં પ્રવાહ બદલાય છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. અરે સમજમાં આવે તો બોલ મારો ભાઈ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ખૂબ જ સરસ મજાનો ટોપિક છે. JEE નીટના કન્સેપ્ટથી વાત કરો બેટા તો આ ટાઈપના એક્ઝામ્પલ્સ ઘણી બધી વાર પૂછાઈ ગયા છે. વિડીયો લેક્ચરના એન્ડમાં બે ટ્રીક છે કે કેવી રીતના આ ટાઈપના કોન્સેપ્ટ સોલ્વ થાય એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ. જે આ બે સ્થિતિ છે બેટા, આ બે સ્થિતિમાંથી ઇન્ડક્ટરમાંથી કોઈ પણ પ્રવાહ વહેશે નહીં. એટલે મેં અહીંયા લખેલું છે, જો નોંધ કરીને, કે આ સ્થિતિમાં ઇન્ડક્ટરનો કોઈ ઉપયોગ થતો નથી. કઈ સ્થિતિમાં થાય છે? આવો ચલો સાથે મળીને ચેક કરીએ. તો જો સમજ, અહીંયા એક બેટા RL પરિપથ ડ્રો કરેલો છે, આ બેટરી છે અને આ સ્વિચ છે, અને આપણે કહી દઈએ સ્વિચ. ઇઝ ઇટ ક્લિયર? હવે t બરાબર 0 થી t બરાબર અનંત વચ્ચે પ્રવાહમાં થતો ફેરફાર 0 થી I0 છે એવું વિચારીએ આપણે. તો આ છે બેટા t બરાબર t સમયે. કયા સમયે બેટા? t બરાબર t સમયે. ઇઝ ઇટ ક્લિયર? કિર્ચોફનો નિયમ આપણે ખ્યાલ છે? બોલ, આપણે કિર્ચોફનો નિયમ બંધ પરિપથ માટે લગાવતા હતા. તો જો -2+ એટલે કે બેટરી E, પ્રવાહની દિશામાં તો વિદ્યુત સ્થિતિમાન -IR,
અને બે ઇન્ડક્ટરની વચ્ચે બરાબર તો વિદ્યુત સ્થિતિમાન માઇનસ એલ ડીઆઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે પ્રવાહની દિશામાં જાઓ તો અવરોધમાંથી અને ઇન્ડક્ટરમાંથી વિદ્યુત સ્થિતિમાન ડ્રોપ થાય છે, તો આ દેખાય છે ડ્રોપ થાય છે, ઇઝ ઇક્વલ ટુ 0. ચાલ જો હવે હું આને આમ લખી શકું બેટા. હવે સમજજે ધ્યાનથી અહીંયા E ઇઝ ઇક્વલ ટુ આઈ આર પ્લસ એલ ડીઆઈ બાય ડીટી લખાય કે ન લખાય? અરે સેમ જ થાય. ચાલ હું આમ રાખું છું. ચાલ જોજો અહીંયા કે E માઇનસ આઈ આર ઇઝ ઇક્વલ ટુ એલ ડીઆઈ બાય ડીટી. આ આઈ સ્મોલ છે, કેપિટલ થઈ જાય છે પણ સમજો કે બંને આઈ સેમ જ છે, સ્મોલ છે. ટી ઇઝ ઇક્વલ ટુ ટી સમય. હવે એક જાતિના લોકોને એક બાજુ રાખો તો સમજો આ ડીટી છેદમાં એલ, એલ અચળાંક છે ગમે ત્યાં રાખી શકો, મેં ડીટીની સાથે એને લઈ લીધું, ઇઝ ઇક્વલ ટુ ડીઆઈ ના છેદમાં E માઇનસ આઈ આર. અરે સમજ પડી? અહીંયા આઈ એટલે કે વિદ્યુત પ્રવાહ બદલાય છે સમયની સાથે. હવે સંકલનમાં બેટા એક વસ્તુ યાદ રાખજે. જો અહીંયા હું નોંધ કરીને એક સૂત્ર લખું છું કે જ્યારે આપણે આવું આપેલું હોય કે સંકલન 1 અપોન a માઇનસ બી એક્સ, તો આને આવું લખી શકીએ કે લોગ કૌંસમાં a માઇનસ બી એક્સ છેદમાં એક્સનો સહગુણક માઇનસ બી આવશે. તો જો સેમ આના જેવું જ છે. અહીંયા બેટા એક્સની સાપેક્ષે સંકલન હતું, જો અહીંયા આઈની સાપેક્ષે સંકલન છે. તો ડીઆઈ ઈ અચળ, આર અચળ, આઈ બદલાય છે, અહીંયા એક્સ બદલાય છે. તો હવે બંને બાજુ સંકલન કરતા, બંને બાજુ શું કરતા બેટા? બંને બાજુ સંકલન કરતા. ચાલ બંને બાજુ સંકલન કરી નાખ. તો સંકલન ડીટી બાય એલ ઇઝ ઇક્વલ ટુ સંકલન ડીઆઈ ના છેદમાં E માઇનસ આઈ આર. એટલે સમજ, જ્યારે I બરાબર 0, સમય 0 ત્યારે I પણ 0, અને જ્યારે સમય t બરાબર 0 સમય ધારો કે વિદ્યુત પ્રવાહ I છે, આપણે એવું માની લઈએ. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બેટા I 0 છે ને એ મહત્તમ વિદ્યુત પ્રવાહ છે. આ ક્યારે છે બેટા? જ્યારે t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. આ ક્યારે છે બેટા? જ્યારે t ઇઝ ઇક્વલ ટુ 0, અને t ઇઝ ઇક્વલ ટુ t ત્યારે વિદ્યુત પ્રવાહ I છે. ચાલો હવે સંકલન કરીએ. L અચળ, તો L ને અચળ રાખીએ. dt નું સંકલન થાય t 0 ટુ t એની લિમિટ. સંકલન કરો એટલે લિમિટને આવી રીતના આમ લખાય. બોલ 1 અપોન E માઇનસ આઈ આર, તો આવી રીતના લખાશે ને બેટા? log E માઇનસ આઈ આર છેદમાં I નો સહગુણક માઇનસ આર બાર. બોલ અહીંયા લિમિટમાં કોણ છે? તો 0 થી I છે. આ માઇનસ આર ને બરાબરની ડાબી બાજુ લાવી દો, માટે માઇનસ આર બાય એલ. આનું સોલ્યુશન આપીશું એટલે એનો આન્સર તો ખાલી t જ રહેવાનો છે આપણી પાસે. ઇઝ ઇક્વલ ટુ જ્યાં I દેખાય ત્યાં એકવાર I મૂકો, એટલે કે log E માઇનસ આઈ આર માઇનસ જ્યાં I દેખાય ત્યાં એકવાર 0 મૂકો. બોલ અહીંયા 0 મૂકો એટલે E માઇનસ 0 એટલે ખાલી E બચશે. જો લોગનો નિયમ log A ઓછા log B, તો એને log A અપોન B લખાય, માટે R બાય L ઇન્ટુ T ઇઝ ઇક્વલ ટુ log A અપોન B, એટલે કે E માઇનસ આઈ આર છેદમાં E. ઇઝ ઇટ ક્લિયર? આ E એટલે EMF છે બેટા, ધ્યાન રાખજે. E શું છે બેટા? EMF છે. ઇઝ ઇટ ક્લિયર? અહીંયા જે સ્મોલ E મેં આવી રીતના આમ કરેલો છે એ EMF છે. હવે આ લોગનો આધાર છે ને બેટા એ E હશે. હવે આપણે જો આધાર પરિવર્તન કરીએ ને તો આને આમ લખાય E માઇનસ આઈ આર ના છેદમાં E ઇઝ ઇક્વલ ટુ આ સામેની ઘાત છે ને બેટા એ E ની ઉપર ચાલી જાય, એટલે E રેઝ ટુ માઇનસ આર બાય એલ ઇન્ટુ ટી. ઓકે, આ E ને સેપરેટ કરી દે. બોલ સેપરેટ કરી એટલે 1 માઇનસ આઈ આર અપોન E ઇઝ ઇક્વલ ટુ E રેઝ ટુ માઇનસ આર બાય એલ ઇન્ટુ ટી. અરે સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100%. પરંતુ ચાલ જો, પરંતુ આપણે ખ્યાલ છે, શું ખ્યાલ છે? બોલ મહત્તમ પ્રવાહ કેટલો હતો? I નોટ ઇઝ ઇક્વલ ટુ E અપોન આર. બેટરી સર્કિટમાંથી આટલો મહત્તમ પ્રવાહ વહેતો હશે તો તું અહીંયા જોઈ શકે છે કે E અપોન આર, તો આને 1 અપોન I લખાય કે ન લખાય? ઇઝ ઇટ ક્લિયર? ચાલ જો અહીંયા લખું છું હું, માટે 1 માઇનસ I અપોન I નોટ આ મહત્તમ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ E રેઝ ટુ માઇનસ T અપોન, હું આને આમ લખું છું R બાય L
કેમ લખ્યું સર એવું? જો સમજ, અને L/R લખ, L/R છેદનો છેદ અંશમાં એટલે R ઉપર ચાલ્યો જશે ને. ઓકે, મારી એક મિસ્ટેક થઈ ગઈ બેટા અહીંયા. જસ્ટ અ મિનિટ, હા, Ctrl+Z કરી નાખીએ આપણે. અને એક મિનિટ, ઊંધું લખાઈ ગયું છે ખાલી, બીજું કંઈ નથી. ઓકે, જો આ સ્ટેપ કાઢી નાખીએ અહીંયાથી. શું લખાય આને? e⁻T/L/R. છેદનો છેદ ક્યાં જશે બેટા? અંશમાં જશે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, ચાલ. આ છે ને બેટા, એને સમય અચળાંક કહેવાય. જો હું આને આમ લખી શકું માટે, સમજજે અહીંયા ધ્યાનથી. I/I0 આને બરાબરની આ બાજુ લાવો માટે 1 - e⁻T/τ, જ્યાં ટાઉ બરાબર L/R. મોસ્ટ IMP બેટા, આને શું કહેવામાં આવે છે? સમય અચળાંક કહેવામાં આવે છે. અરે સમજમાં આવ્યું હોય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જબરજસ્ત, એક નંબર ફોર્મ્યુલા છે બેટા. ઓકે, ચાલ, માટે હું આને આમ લખી શકું. કોઈ પણ સમયે પ્રવાહ T I = I0 1 - e⁻T/τ. વેરી મોસ્ટ IMP ફોર્મ્યુલા. જ્યાં I શું છે બેટા? T સમયે પ્રવાહ, અને I0 શું છે બેટા? I0 બરાબર E/R મહત્તમ પ્રવાહ. કયો પ્રવાહ છે બેટા? મહત્તમ પ્રવાહ. બોલ, સમજ પડી કે ના પડી? ઇઝ ઇટ ક્લિયર? ચાલ, જો હવે જ્યારે T બરાબર ટાઉ થાય ત્યારે ટીની જગ્યા પર શું મૂકી દે બેટા? ટાઉ. એટલે આ ટીની જગ્યા પર ટાઉ મૂકી દે. માટે I = I0 1 - e⁻1. અરે ટાઉ છમછમ થઈ જશે સર. તાઉજી, વો ટાઉ નહીં, ટાઉ એટલે સિમ્બોલ છે બેટા. 1 - 1/E. 1/E ની વેલ્યુ બેટા 0.37 થાય. કેટલી થાય બેટા? 0.37. માટે I બરાબર I0 1 - 0.37. માટે I બરાબર 0.63 I0. આ શું સૂચવે બેટા? કે આ એ સમય છે કે જ્યારે સર્કિટમાં વહેતો પ્રવાહ મહત્તમ પ્રવાહ કરતાં કેટલો હશે બેટા? 0.63 અથવા તો 63% જેટલો હશે. અરે સમજાય તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? જો એક સરસ મજાનો ગ્રાફ ડ્રો કરીને બતાવો. ધારો કે તું I વર્સિસ T નો ગ્રાફ ડ્રો કરે છે બેટા, તો આ ગ્રાફ તને સમથિંગ લાઈક ધીસ વે મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, અને સમજ કે આ એ સમય છે કે જ્યારે તારો પ્રવાહ I = 0.63 I0 હશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? અને આ સમયે તારો પ્રવાહ મહત્તમ હશે I0 જેટલો. બોલ, સમજમાં આવ્યું હોય તો યસ સર. ધીસ ઇઝ ધ ગ્રોથ ઓફ કરંટ ઇન LR સર્કિટ. ધીસ ઇઝ ધ ગ્રોથ ઓફ કરંટ ઇન LR સર્કિટ. બોલ, ઇઝ ઇટ ક્લિયર બેટા? 100% શ્યોર? ડન? કોઈ પ્રોબ્લેમ નથી ને? તો અહીંયાથી તું શું જોઈ શકે છે બેટા? કે મહત્તમ અથવા પ્રારંભિક વિદ્યુત પ્રવાહના વધારાનો દર એ ગૂંચળાના અવરોધ પર આધારિત નથી. વેરી મોસ્ટ IMP. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, જો આમાં બે કી પોઈન્ટ તને આપું છું, ધ્યાનથી સમજજે. બે કી પોઈન્ટ તને આપું છું, નોંધ કરીને લખું છું અહીંયા, ધ્યાનથી સમજજે. નોંધ નંબર 1 બરાબર. પહેલી નોંધ છે બેટા કે જ્યારે T બરાબર 0 ત્યારે I બરાબર 0 થશે. T બરાબર 0 ત્યારે I બરાબર 0 થશે. એટલે કે ઇન્ડક્ટર અનંત અવરોધ પૂરો પાડે છે. શું કહી શકે બેટા? ઇન્ડક્ટર અનંત અવરોધ પૂરો પાડે છે. અથવા તો એમ પણ કહી શકે કે ઇન્ડક્ટર એ ઓપન સર્કિટ, કેવું બેટા? ઓપન સર્કિટ તરીકે વર્તે છે. કોણ? તો ઇન્ડક્ટર. જ્યાં ઇન્ડક્ટર તને આપેલો હોય અને આ સિચ્યુએશન હોય તો ત્યાં ઇન્ડક્ટરની જગ્યા પર ખુલ્લી જગ્યા કરી નાખવાની. સર, એટલે આવું કહેવા માંગો છો કે ધારો કે આ એક અવરોધ છે અને અહીંયા ઇન્ડક્ટર છે, પણ ઇન્ડક્ટરની જગ્યા પર ખુલ્લી સર્કિટ કરી નાખો.
આ બેટરી છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે સર. આ પ્લસ, આ માઇનસ, આ એનો અવરોધ આર. ઇનિશિયલ શરૂઆતની સ્થિતિમાં. ક્યારે બેટા? શરૂઆતની સ્થિતિમાં. કઈ શાના તરીકે? ઓપન સર્કિટ. મોસ્ટ આઈએમપી બેટા ધ્યાન રાખજે. એક MCQ એક્ઝામ્પલ સોલ્વ કરવા માટે બહુ જ કામનો ઉપયોગ છે કે એમાં ઇન્ડક્ટરનું કોઈ કામ છે નહીં, કે આ પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેશે નહીં. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? ડન. ચાલજો. અને બીજા કેસની જો બેટા વાત કરીએ કે જ્યારે t ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ત્યારે તારો પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ I0 મહત્તમ થઈ જશે E/R. ત્યારે ઇન્ડક્ટર શૂન્ય અવરોધ પૂરો પાડે છે. આમાં ઇન્ડક્ટરનો અવરોધ કેટલો હશે બેટા? આમાં ઇન્ડક્ટરનો અવરોધ હશે અનંત. કેટલો અવરોધ? ઇન્ડક્ટરનો અવરોધ કેટલો હશે બેટા? આમાં અનંત હશે. અને આમાં ઇન્ડક્ટરનો અવરોધ કેટલો હશે બેટા? શૂન્ય. અવરોધ શૂન્ય એટલે ઇન્ડક્ટરની વાત કરું છું, એટલે કે એમાંથી સીધો પ્રવાહ પસાર થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર? એટલે કે જ્યારે આ સિચ્યુએશન આપેલી હશે, સ્ટેડી સ્ટેટ સિચ્યુએશન આપેલી હશે, ત્યારે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે વર્તે છે. શાના તરીકે વર્તે છે બેટા? શોર્ટ સર્કિટ. અને એમાંથી પ્રવાહ કેટલો પસાર થતો હશે? મહત્તમ પ્રવાહ પસાર થતો હશે. વેરી મોસ્ટ આઈએમપી બેટા, વેરી મોસ્ટ આઈએમપી. તો અહીંયાથી તને ખબર પડતી હશે કે પરિપથમાં વિદ્યુત પ્રવાહની મહત્તમ કિંમત ગૂંચળાના આત્મપ્રેરકત્વ પર આધારિત નથી. નોંધ કરીને લખું છું હું અહીંયા. નોંધ કે પરિપથમાં વિદ્યુત પ્રવાહની મહત્તમ કિંમત ગૂંચળાના આત્મપ્રેરકત્વ પર, ઇન્ડક્ટન્સ એટલે કે આત્મપ્રેરકત્વ પર આધારિત નથી. બોલ, ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવ્યું? 100% શ્યોર? ડન? ઓકે સર, ડન. તો આઈ હોપ આજે જે આપણે જોયું બેટા એ તને ખૂબ જ સારી રીતના સમજમાં આવ્યું.